ફાઇનલી મિત્ર આપણે પગી જાય છે ગોપી તલાવડીએ. તો જો મિત્રો હે ને આ બાજુ છે ગોપી તલાવડી. તો જો મિત્ર હે ને ગોપી તલાવડી છે. જો મિત્ર હે ને ગોપી તલાવડી છે. તો તમે જોઈ શકો છો. જો આવી રીતના કઈક છે. તો મિત્ર હે ને પાછળ કઈક આવો નજારો છે. આવી રીતના કઈક છે જો. તો મિત્ર આપણે હે ને ગોપી તલાવડી આવી ગયા હતા. તો મિત્ર આ હે ને ગોપી તલાવડી છે તમે જોઈ શકો છો. અત્યારે તો પાણી ઘટી ગયું છે. જો મિત્ર પાછળનો નજારો જો તમે. એક નંબર લોકેશન આવે છે. આ બધા જો પાયલ ના બધા આવી ગયા છે ગોપી તલાવડી. તો મિત્ર હજી તમને ઘણું બધું બતાડવાનું છે તો વ્લોગ માં બના રહીજો. આ બાજુ જો ઘણું બધું વેચવા વાળા પણ છે. એવી રીતના કઈક છે. તો મિત્રો હે ને એક છે મંદિર પ્રવેશ દ્વારા. હજી હેલા આવે છે જો અમારા માણસો જે આવે છે અમારી ટીમ ના અડધા અહીંયા આવી ગયા છે અને અડધા જે હેલા આવે છે. એક બે ચાલુ જ રહે. તો જો મિત્ર તમને દુકાનો બતાવી દો બધી. હે ને દુકાનો છે આ બધી તમે જોઈ શકો છો મિત્ર. જો પરવાને કરો તો કેવી મસ્ત મજાની બધી દુકાનો છે. આ બાજુ પણ દુકાનો છે અને આ મંદિર છે શ્રીરામ મંદિર. તો અહીંયા છે શ્રીરામ મંદિર અને અહીંયા છે ગોપી મંદિર. તો મિત્ર આવી રીતના કઈક છે તો તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્ર આપણે રામ મંદિરે આવ્યા હતા ને ત્યાં છે ને તમને આપણને એક તરતો પથ્થર મળી ગયો છે. તો જો મિત્ર તમને બતાવું. તો મિત્રો આ છે ને એક તરતો પથ્થર છે તમે જોઈ શકો છો. જો મિત્ર આ પથ્થર છે ને તરે છે પાણી ડૂબતો નથી. જો મિત્ર આ ડૂબતો નથી. આ પથ્થર છે પાણીમાં તરે છે. આવી રીતના કઈક છે. પથ્થર ને ભી મારે તો પણ નથી ડૂબતું. અને આ બાજુ મંદિર છે. તો મિત્ર આવી રીતના કઈક મંદિર છે જોઈ શકો છો. જો મિત્ર આ છે ને મંદિર છે અને બહાર પણ ઘણું બધું લોકેશન બહુ મસ્ત છે. નજારો કઈક અહીંનો અલગ જ લાગે. તો મિત્ર હે ને તમે પણ વિઝિટ કરજો. દ્વારકા આવો ને તો ગોપી તલાવડી આવવાનું ભૂલતા નહીં. તો મિત્ર હે ને તમે દ્વારકા આવો ને તો ગોપી તલાવડી આવવાનું ભૂલતા નહીં. મિત્રો તમે પણ આવજો બહુ મજા આવશે. ત્યાં બહુ મસ્ત મજાનું જોવા જેવું છે. તમને મિત્રો અમારો વિડીયો ફોલો કરી નાખજો. અને આ મિત્ર તમારા ભાઈને સપોર્ટ કરતા રહીજો. જય માતાજી, જય દ્વારકાધીશ.